આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવા લીલાછમ ઢોકળા બનાવીને તૈયાર કરીશું એકદમ નવી રીતે. તો છેલ્લે સુધી ખાસ વિડીયો જોજો, અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો મેં અહીંયા લીધા છે ફણગાવેલા મગ. તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો, ગોટા નીકળી ગયા છે, ફણગી ગયા છે. જે ફણગાવેલા મગમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ હોય છે, તો તમે પેટ ભરીને ખાઓ ને તો પણ વજન વધશે નહીં. હવે આપણે ફણગાવેલા મગને માપથી જ લઈશું. તો ઘરની કોઈ પણ વાટકી હોય, કટોરી લઈ લેવાની, અને ભરી અને આપણે માપથી લેવાનું. તો 2 વાટકી મેં અહીંયા ફણગાવેલા મગ લીધા છે. હવે મગની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું બધું નાખી દઈશું, અને સાથે આપણે ખાટું દહીં પણ નાખીશું. તો અહીંયા અડધી વાટકી મેં ખાટું દહીં લીધું છે, જેથી ટેસ્ટ પણ સારો આવે. અને સાથે આપણે મરચું તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. અને આદું લીધું છે, એક ટુકડો નાના નાના ટુકડામાં કાપી લીધા છે. બધી વસ્તુને આપણે પીસી લઈશું. જેટલું દરદરું પીસાય એટલું પીસીને તૈયાર કરી દેવાનું છે. તો અહીંયા મગ છે ને પીસાતા વાર પણ લાગતી નથી, એકદમ સરસ રીતે પીસાઈ જાય છે. તો હવે જે પીસેલું બેટર છે એને આપણે પેનમાં બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણું બેટર છે મગનું પીસાઈને તૈયાર થઈ ગયું છે. અને આપણે એમાં વધારે પડતું પીસવામાં પાણી ન નાખવું. પાણીનો ઉપયોગ બહુ વધારે પડતો આપણે નહીં કરવો, જરૂર પ્રમાણે જ કરીશું. તો હવે આપણે બેટર છે એની સાથે આપણે 1 વાટકી જે મગ ફણગાવેલા લીધા એ જ વાટકીથી આપણે 1 વાટકી રવો કે સૂજી નાખી દેવાનો છે અહીંયા. એટલે 2 વાટકી ફણગાવેલા મગની સામે 1 વાટકી આપણે રવો નાખવાનો છે. અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. જરૂર લાગે તો જ એટલું પાણી નાખવું, પાણીનું પ્રમાણ વધારે લેવું નહીં. કેમ કે જ્યારે આપણે ઢોકળા છે એ બનાવીએ, જો પાણીનું પ્રમાણ વધારે હોય તો તમને કાચા જેવા લાગશે, બરાબર પ્રોપર પાકેલા હોય એવું લાગશે નહીં. એટલે જરૂર પડે એટલું જ પાણી નાખવું. સૂજી ફૂલે સૂજીના ભાગનું જ આપણે અહીંયા પાણી નાખીશું, વધારે પાણી નહીં નાખીએ. અને 10 મિનિટ માટે આપણે હવે ઢાંકી અને રેસ્ટ ઉપર રાખી દઈશું, જેથી સૂજી છે રવો એ સરસ રીતે ફૂલી જાય. તો અહીંયા 10 મિનિટ જેવો સમય મારે થઈ ગયો છે. તો હવે આપણે બેટર છે એને ચેક કરી લેવાનું. તો આપણે અત્યારે કઈ વસ્તુ નાખવાની જરૂર રહેશે નહીં, ઢીલું છે અને સૂજી છે એ ફૂલી પણ ગયો છે. હવે આપણે અહીંયા શાકભાજીનો ઉપયોગ કરીશું. તો શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. મેં એકદમ ઝીણું સમારેલું ગાજર લીધું છે, સાથે એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ. અહીંયા મરચાંની કટકી પણ તમે નાખી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. સ્વીટ કોર્ન, જેટલા વેજીટેબલ તમને પસંદ હોય એ બધા નાખી શકાય. સાથે ચપટી હિંગ અને ચપટી એવી હળદર નાખીશું, જેથી ઢોકળાનો કલર છે એકદમ લીલવણી જળવાઈ રહે, એકદમ સરસ. અને સાથે આપણે ધાણા, તો ધાણા છે મેં વધારે પ્રમાણમાં લીધા છે. અહીંયા પાલકનો પણ ઉપયોગ કરી શકાય. એકદમ લીલા અને હેલ્ધી એવા આપણા ઢોકળા બનીને તૈયાર થાય. તો ધાણાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. હવે સરસ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. અને આમાં હવે કોઈ આપણે પાણી નાખવાનું નથી. હવે બેટર આપણું સરસ એવું મિક્સ થઈ જાય, અને પહેલેથી જ મેં સ્ટીમર છે એ અત્યારે રાખી દીધું છે પાણી ગરમ થવા માટે સાઈડમાં. અને અહીંયા આપણે મિક્સ કરી દીધું છે, જેથી કરીને આપણું સ્ટીમર પણ રેડી થઈ જાય અને આપણું ઢોકળાનું બેટર પણ સાથે તૈયાર થઈ જાય. તો અહીંયા સરસ રીતે શાકભાજી બધા મિક્સ થઈ ગયા છે. તો આપણે પ્લેટ છે એ ગ્રીસ કરી લઈશું. હવે ઢોકળા ઢાળવા માટે તમને પાતળા ઢોકળા પસંદ હોય તો એ પ્રમાણે લઈ શકાય. મને જો વધારે તમારે જાડા કરવા હોય તો એ પ્રમાણે મેં બધું બેટર એક જ પ્લેટમાં ઢાળી દીધું હતું. જે ઢોકળા છે એ થોડા મોટા બનશે. પ્લેટ ગ્રીસ કરી અને પછી આપણે બેટરની અંદર એક નાની ચમચી, એટલે કે એક મોટી ચમચીનો ચોથો ભાગ હોય એટલા ખાવાના સોડા નાખી દઈશું. દહીં આપણે ખાટું લીધું છે એટલે આપણે બીજી વસ્તુ નાખવાની જરૂર રહેશે નહીં. અને સોડા નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી સરસ રીતે બધા ફેલાઈ જાય. નહીંતર કેવું થાય કે સોડા જો પ્રોપર મિક્સ ના થયા હોય અથવા તો વધી જાય તો જ્યારે ઢોકળા બાફીએ ત્યારે ઉપર લાલ સ્પોટ થઈ જાય છે. એટલે આપણે સરસ રીતે સોડાને પહેલાં મિક્સ કરી અને બધું બેટર છે આપણે પ્લેટમાં ઢાળી દઈશું આ રીતે. એટલે આ આખી પ્લેટમાં મેં બેટર ઢાળ્યું. બેટર પરફેક્ટ થઈ ગયું છે પ્લેટમાં. અને જ્યારે ફૂલશે ને ત્યારે એકદમ મોટા ઢોકળા થશે ફૂલીને. જો તમને પાતળા જોઈએ તો 2 પ્લેટ કરી દેવાની. હવે આપણા ઢોકળા છે પ્લેટમાં આપણે સેટ કરી દીધા છે. અને જો તમે ઉપરથી તલ છે વગેરે સ્પ્રિંકલ પણ કરી શકો છો. હું અહીંયા લીલા ધાણા છે એ નાખું છું, કેમ કે મેં એને શાકભાજીથી જ ભરપૂર બનાવ્યા હતા અને ટેસ્ટમાં મગ છે એટલે બહુ જ સરસ એવા લાગશે. લીલા ધાણા નાખી અને હવે આપણે એને સ્ટીમરની અંદર સ્ટીમ થવા માટે રાખી દઈશું. તો મેં અહીંયા દૂધની જાળી છે એ પેનની અંદર રાખી દીધી હતી. એની ઉપર આપણે હવે ઢોકળાની પ્લેટ રાખી દઈશું.
અને 12 મિનિટ માટે રાખીશું, કેમ કે વધારે પડતું બેટર છે એટલે થોડુંક સ્ટીમ થવામાં સમય લાગે. અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી હતી કે પાણી જેથી કરીને ઉપર સુધી આવે નહીં. હવે 12 મિનિટ થાય પછી મેં અહીંનું ઢક્કણ ખોલ્યું છે અને આપણે ચેક કરી લેવાનું કે આપણા ઢોકળા બફાણા છે. મેં ચમચી નાખી છે ઊંધી અને ક્લીન નીકળી છે. જો આ સમયે તમને કાચા જણાય તો ફરી તમારે 3-4 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના. હવે આપણે ઢોકળાની પ્લેટ નીચે લઈ લઈએ અને થોડી ઠંડી થવા દઈએ. ઠંડી થાય પછી આપણે એને ડીમોલ્ડ કરીશું. તો હજી મારે એટલા બધા ઠંડા નહોતા થયા, પરંતુ મેં તોય ડીમોલ્ડ કરી દીધા હતા અને ઢોકળા છે એકદમ ઇઝીલી નીકળી પણ ગયા હતા સરસ એવા. અને ટેસ્ટ મગ છે એટલે બહુ જ સરસ એવો આવતો હતો. એકદમ મીઠા લાગશે, મગના કારણે તો બહુ સરસ લાગતા હતા. એટલે આપણા ઢોકળા છે હવે અત્યારે અહીંયા બની ગયા છે. ઉપર ફરી મેં અહીંયા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દીધા હતા. મેં અહીંયા વઘાર કે કંઈ કર્યું જ નહોતું. તો તમે જો વેઇટ લોસમાં પણ ખાઈ શકો એવા આ ઢોકળા છે. પેટ ભરીને ખાવ ને તો પણ તમારું વજન વધે નહીં. તો મેં વઘાર પણ નથી કર્યો અને ખજૂર આંબલીની ચટણી કે સોસ સાથે તમે ખાઓ તો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમને મારા આ ઢોકળા કેવા લાગ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે.